हेलो दोस्तों नमस्कार स्वागत है तमारो अमरा यूट्यूब चैनल में। तो दोस्तों केम छो? तो आज अमे जवाना छे गोपीपुरा बीजा नोरता में। तो चालो हवे चालीए। तो दोस्तों अमे गोपीपुरा जवा माटे निकली गया छे। अमे शिवराजपुर पण पार करी चुक्या छे। तो दोस्तों अमे हाल सीएनजी गैस में आई गया छे अने इको ने गैस पूरे छे। खाली चा पींदिया अमे फरता फरता रजवाड़ी होटल में आई गया छे। केवुं मस्त लागे तमने होटल? सुगंध केवी आवे? तो दोस्तों केवुं मस्त लागे तमे जोई शको छो व्लॉग में। तो अमे गोपीपुरा पहुंची गया छे। આજે આપણા માટે ગોપીપુરા માટે ખૂબ આનંદની વાત છે। ઘોઘંબા તાલુકા આદિવાસી યુવા સમિતિના મારા મિત્રો વિજયભાઈની ટીમ, ડોક્ટર સાહેબની ટીમ અહીંયા પધારી છે। રામચંદ્રભાઈનો ખાસ એવો આગ્રહ છે કે તમામ સભ્યો સ્ટેજ પર આવે અને મારે એમનું સન્માન કરવું છે। ઘોઘંબાની અંદર આ યુવા સમિતિ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। આપણા ડોક્ટર સાહેબ પણ ખૂબ સારી કામગીરી ત્યાં કરી રહ્યા છે। ઘોઘંબાની અંદર અમે 3-4 દિવસ પહેલા ઘોઘંબા રામચંદ્રભાઈ અને મારા સરપંચ ત્રણને આમંત્રણ આપવા માટે અમે ત્યાં ગયા હતા। ત્યારે આપણી જ ગ્રામ પંચાયતના 5 થી 6 જણને અમે ત્યાં દવાખાનાએ જોયા। એટલે અમને વિચાર આવ્યો કે ડોક્ટર સાહેબનો લાભ લેવા વાળા ગોપીપુરાથી પણ લોકો જાય છે, એટલે બધા જોડા તાળીઓથી વધાવો ડોક્ટર સાહેબને। 9 ઓગસ્ટે જે આપણું ખૂબ મોટું સંગઠન ત્યાં ડોક્ટર સાહેબ અને વિજયભાઈ ચલાવી રહ્યા છે। આપ સૌને ખ્યાલ હશે આદિવાસી દિવસ કેટલો ધામધૂમથી ત્યાં ઉજવે છે। ખરેખર અમારા માટે તો ગૌરવ છે વિજયભાઈ, ડોક્ટર સાહેબ ને એમની આખી ટીમ કે આવા યુવાનો સમાજની અંદર જાગૃતિ લાવી રહ્યા છે। ખરેખર ડોક્ટર સાહેબ અને આખી યુવા સમિતિને ફરીવાર અભિનંદન પાઠવું છું કે આવું કાર્ય આપ સતત કરતા રહો। જ્યાં પણ અમારી જરૂર પડે અડધી રાતે રામચંદ્રભાઈનો ફોન, મારો ફોન બંનેનો ચાલુ છે। અડધી રાતે અમે તમારા માટે સમાજના કાર્યની અંદર આપણે બધા સાથે છે। સમાજની અંદરથી સારું શિક્ષણ મળે, સારું આરોગ્યની સુવિધા મળે, આપણો સમાજ વ્યસન દૂષણમાંથી કેમ કરીને બહાર આવે એવો આ યુવા સમિતિ કાર્ય કરી રહી છે। ખરેખર ધન્યવાદના પાત્ર છે। આજે આમ જોવા જઈએ ને તો આપણો યુવાધન 17 થી 18 વર્ષ પછીના જે છોકરાઓ અમે જોઈએ છે કેટલા બધા વ્યસનના રવાડે ચડી જાય છે, પણ આ યુવા સમિતિ ખૂબ સારું કાર્ય ઘોઘંબાની અંદર કરી રહી છે અને લાખોની સંખ્યામાં યુવાનો પણ તેઓને સપોર્ટ કરી રહ્યા છે।
આવો ને આવો બધ આ યુવા સમિતિને સપોર્ટ કરજો. અમારે જ્યાં સહયોગની જરૂર પડે ત્યાં અમે અડધી રાતે સાહેબ તમારા જોડે છે. તો બિલકુલ આ ગોપીપુરા આ રામભાઈ આ તમારા છે અને તમે અમારા છો એમ આજે આ જાહેરમાં આ ગ્રામ પંચાયતના આટલા બધા નાગરિકો વતી ખાતરી આપીએ છે કે આવો ને આવો તમે પ્રેમ અમારા પ્રત્યે રાખજો ને અમે તમારા પ્રત્યે રાખીશું. આપણે સૌ સાથે મળીને એક સારા સમાજનું નિર્માણ કરીએ જે સમાજના અંદર વ્યસન દૂષણ કુસંગ આ બધું નીકળે અને કેમ કરીને આપણો સમાજ ખૂબ પાછળ છે અને તમારા જેવા યુવાનો આગળ આવશે ત્યારે જ આ સમાજનો કોઈ ઉદ્ધાર થશે. એટલે ખૂબ સારું કાર્ય આપ કરી રહ્યા છો. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આટલા દૂરથી તમે અહીંયા પધાર્યા છો ત્યારે હું રામચંદ્રભાઈને વિનંતી કરું છું કે જેટલા બી મારા ભાઈઓ ગોગમમાંથી આ બધા અહીં આવી જાઓ. તમારું સ્વાગત કરવા માંગે છે રામચંદ્રભાઈ. આવો 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 રામચંદ્રભાઈ, ડોક્ટર સાહેબને તમામ યુવા સમિતિને બધાને ફુલારથી સ્વાગત કરો. બધાનું કોઈ પણ નાના પ્રશ્નો હોય ત્યારે જોઈએ છે કે સમાજના માટે ખરેખર વહીવટી તંત્ર હોય કે અન્ય જે વ્યક્તિઓ હોય એમના સામે પણ સમાજના માટે જે એ લોકો જે આજે સંઘર્ષ કરીને જે લડી રહ્યા છે આપ સૌને અમે ધન્યવાદ પાઠવીએ છીએ. ડોક્ટર સાહેબ આજે આ મંચ ઉપરથી અમે ખાતરી આપીએ છીએ જ્યારે આપને અમારી જે પણ નાની મોટી સેવાની જરૂર હોય અમે તમારા સાથે છે. આ ગોપીપુરા ગ્રામ પંચાયત પણ એ આપણી ટ્રાઇબલ ગ્રામ પંચાયત છે. અમારા જે ડેપ્યુટી સરપંચ જે બુધાભાઈ રાઠવા એ અમારા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ છે અને આખો જે વિસ્તાર એ આપણા સમાજનો બહુમતીવાળો વિસ્તાર છે અને અમે લોકો પણ તમે જે રીતના કામ કરી રહ્યા છો એ જ ભાવના સાથે પબ્લિકનું સારું થાય કેમ કે અમે સમાજને આગળ લાવી શકીએ એના માટે અમે લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે. આપને પણ અને યુવાનોને પણ હું ખાતરી આપું છું જ્યારે મારી જે કઈ હેલ્પની જરૂર હોય ગમે ત્યારે આપ મને છું અને કાયમ માટે આપને હું સહકાર આપતો રહીશ. આપનો પણ અમને બધાને હૂફ મળે એવી આપને વિનંતી છે. આપ સૌ અહીંયા પધાર્યા છો ગ્રામ પંચાયત તરફથી ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
તો દોસ્તો અમે હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. તો દોસ્તો મારો બ્લોગ અહીં સુધી રાખું છું. જો તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. હવે મળીશું બીજા બ્લોગમાં. બાય બાય.